આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી ગાજરની કટલેસ, એ પણ એકદમ ઝટપટ। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। ગાજરની ટેસ્ટી એવી કટલેસ બનાવવા માટે મેં અહીંયા 2 ગાજર લીધી છે અને ગાજરને છોલી આ રીતે મીડિયમ સાઇઝમાં સમારી લીધી છે। હવે ગાજરને જારમાં ઉમેરી અધકચરી પીસી લઈએ। તો ગાજરને આપણે અધકચરી પીસી લીધી છે। હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ। હવે તેમાં ઉમેરીશું 2 બાફેલા બટેટા, થોડી કોથમીર, અડધો કપ બેસન, સાથે અડધો કપ ચોખાનો લોટ, 1 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન ચાટ મસાલા, અડધો ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી સામગ્રીઓને બરાબર મિક્સ કરી ડો તૈયાર કરી લઈએ। તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરીશું। તો કટલેસ માટેનો ડો તૈયાર છે। હવે બંને હાથને તેલવાળા કરી કટલેસ બનાવી લઈએ। તો અહીંયા મેં ગોળ શેપમાં કટલેસ બનાવી રહ્યો છું। તમે કોઈ પણ આકારમાં બનાવી શકો છો। આ કટલેસ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે તમને વારંવાર બનાવવાનું મન થશે। તો આપણે બધી જ કટલેસ તૈયાર કરી લીધી છે। હવે તેને તેલમાં સેલો ફ્રાય કરી લઈએ। ગરમ તેલમાં આ રીતે કટલેસને ગોઠવી દઈએ અને બંને સાઈડ ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ। આ કટલેસને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરીશું, જેથી કટલેસ અંદરથી પણ સારી રીતે કૂક થાય। હવે કટલેસની સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ પણ સારી રીતે ફ્રાય કરી લઈએ। તો કટલેસ બંને સાઈડ સારી રીતે ફ્રાય થઈ ગઈ છે। તો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ, ખાવાની મજા પડે તેવી કટલેસ તૈયાર છે। ખૂબ જ સરસ કટલેસ બની છે। તો તમને આ કટલેસની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।